અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના ધામા આંબાના બગીચામાં સિંહ પરિવાર આરામ ફરમાવતો જોવા મળ્યો। મોરજર ગામે આંબાના બગીચામાં સિંહ પરિવારનો વિડીયો વાયરલ। આણંદ સુપરમાર્કેટમાં હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ। નાના વેપારીઓ પાસે ઉઘરાવતા હતા નાણાં। માર્કેટમાં અલગ અલગ વ્યક્તિઓ આવે છે હપ્તા લેવા। વિડીયોને લઈને તંત્ર પર ઉઠ્યા સવાલો। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ। નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા। પોલીસની ટીમે 2 લોકોને બહાર કાઢ્યા। 2 મહિલા અને 2 પુરુષને શોધવા જહેમત ઉઠાવી। ખડી સુપાનો પરિવાર રજા માણવા આવ્યો હતો દાંડી। વડોદરામાં કોટના ગામે નદીમાં 2 યુવકો ડૂબ્યા। નદીમાં નાહવા પડ્યા હતા યુવકો। ડૂબી જતા બંને યુવકોના મોત નીપજ્યા। સ્થાનિકોએ બંને યુવકોને બચાવવા કર્યા હતા પ્રયાસ। વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। ગોડાદરા વિસ્તારમાં સિલાઈ મશીનનું તેલ પી જતા 1.5 વર્ષના બાળકનું મોત થયું। 1.5 વર્ષીય બાળક છેલ્લા 15 દિવસથી સારવાર હેઠળ હતો। પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। દાહોદના લીમડીનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ભારે પવન અને વંટોળ સાથે ખાબક્યો વરસાદ। ધૂળના વંટોળ સાથે વરસાદી માહોલ જામ્યો। ગરમી બાદ અચાનક વાતાવરણ પલટાયું। ડાંગના સાપુતારામાં કરા સાથે વરસાદ ખાબક્યો। સાપુતારા, સામગહાન સહિતના વિસ્તારોમાં વરસાદથી કાળઝાળ ગરમીથી મળી રાહત। કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી તો બીજી બાજુ સાપુતારા આવેલા પ્રવાસીઓમાં ખુશી। વડોદરાના કરજણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સિમરી, રનાપુર, મેથી, સિનોરના ગામોમાં વરસાદ પડ્યો। ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। કમોસમી માવઠાને કારણે કરજણ પંથકના ખેડૂતોમાં ચિંતા પ્રસરી। નર્મદાના ડેડિયાપાડામાં પણ ખાબક્યો કમોસમી વરસાદ। સરીબાર, કોકમ અને મોહબી સહિતના અંતરિયાળ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ। વરસાદથી અસહ્ય ઉકળાટમાં મળી રાહત। ઉત્તરકાશીના યમુનોત્રીમાં ભારે વરસાદ વરસ્યો। કરા સાથે વરસાદ વરસતા યાત્રાળુ અટવાયા। ગુજરાતના પ્રવાસીઓ પણ વરસાદને લીધે અટવાયા। ઉત્તરાખંડના ચમોલીમાં કરા સાથે ભારે વરસાદ। ભરુનાળે કરા સાથે વરસાદથી પડી હાલાકી। ચારધામની યાત્રા શરૂ થતા પ્રવાસીઓ પણ અટવાયા। હિમાચલ પ્રદેશના હામીરપુરમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। બાગાયતી પાકને નુકસાનની ભીતિ। ઉત્તરાખંડના ચમોલીમાં મોસમે બદલ્યો મિજાજ। ચમોલીના પીપલકોટીમાં ખાબક્યો વરસાદ। ભારે વરસાદના કારણે વધી સ્થાનિકોની સમસ્યા। તમિલનાડુમાં મેઘરાજાએ કરી સવારી। ત્રિચીમાં છાવની રેલવે જંકશન, થિલાઈનગર, પાલકારી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા। વરસાદે વધારી વાહન ચાલકોની સમસ્યા। તમિલનાડુના મદુરાઈમાં મેઘરાજાએ કરી સવારી। ભારે ગરમી વચ્ચે મદુરાઈમાં ખાબક્યો વરસાદ। વરસાદ વરસતા વધી લોકોની સમસ્યા। કર્ણાટકના હુબલીમાં પણ જામ્યો વરસાદી માહોલ। ગાજવીજ સાથે ખાબક્યો કમોસમી વરસાદ। ભરુનાળે રસ્તા પર વહેતા થયા પાણી। હુબલીમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા। રસ્તા પર પાણી ભરાતા અનેક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। લોકોને ભોગવવી પડી ભારે હાલાકી। આગામી 6 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થશે વરસાદ। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસશે વરસાદ। આવતીકાલે સાઉથ ગુજરાતના તમામ જિલ્લામાં પડી શકે વરસાદ। આગામી 5 દિવસ ગાજવીજ અને તોફાન સાથે પડી શકે છે વરસાદ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। રાજ્યના અનેક ભાગોમાં 12 મેથી 16 મે સુધી પડી શકે છે વરસાદ। મહારાષ્ટ્રમાં સર્જાયેલા સિયોઝોનની વાતાવરણ પર દેખાશે અસર। ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે વરસાદ। સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે। 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી શકે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ પડશે। દાહોદમાં ગઈકાલે પડેલા માવઠાના કારણે એપીએમસીમાં ખુલ્લામાં પડેલો માલ પલળી ગયો। ખુલ્લામાં પડેલા તમામ જણસી તરબોળ થતા લાખો રૂપિયાનું નુકસાન। યાર્ડમાં ખેડૂતોની જણસ રાખવા પૂરતી જગ્યા ન હોવાનું વેપારીઓનું નિવેદન। મોરબીમાં મચ્છુ 2 ડેમમાંથી 1400 ક્યુસેક પાણી છોડાયું। મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા। ડેમ રિપેરિંગ અર્થે ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। કોઝવે પર પ્રવેશ માટે 4 દિવસ પ્રતિબંધ મુકાયો। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોરઠની પ્રખ્યાત કેસર કેરીની બમ્પર આવક શરૂ। હરાજીમાં 10 થી 12,000 બોક્સની આવક થઈ। 10 કિલોના 700 થી 1200 સુધીના ભાવ બોલાયા। વાતાવરણની ગંભીર અસર પડતા ઉત્પાદન પર અસર થઈ હોવાનું ઇજારદારોએ જણાવ્યું મત। અમરેલી ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર સાંસદ નારણ કાછડિયા આક્ષેપ પર બોલ્યા ઉમેદવાર। ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદને લખ્યો પત્ર। ભરત સુતરિયાએ થેન્ક યુના સવાલમાં થેન્ક યુનો રસપ્રદ રીતે જવાબ આપ્યો।
નારણ કાછોડિયાએ કહ્યું હતું કે જેને થેન્ક યુ બોલતા નથી આવડતું તેને પક્ષે ટિકિટ આપી છે. જવાબમાં ભરત સુતરિયાએ લખ્યું, તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની અલગ અલગ 6 કથિત ઓડિયો ક્લિપ વાયરલ. પદ્મિનીબા બાદ પીટી જાડેજાએ સંકલન સમિતિ સામે બાયો ચડાવી. કહ્યું, સંકલન સમિતિ ગદ્દાર છે. હું પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કરીશ. વાયરલ ઓડિયો ક્લિપ અંગે પીટી જાડેજાએ વિડીયો શેર કરીને કરી સ્પષ્ટતા. કહ્યું, મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી. સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા. સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી હતી. પીટી જાડેજાનો ઓડિયો ક્લિપને લઈ રમજુભા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી. કહ્યું, પીટી જાડેજા ચિંતામાં બોલ્યા. વાણી વિવેકનું ધ્યાન રાખવું એ બધાને લાગુ પડે છે. રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક છે રમજુભા જાડેજા. રમજુભાઈએ કહ્યું કે પીટી જાડેજા હજુ કમિટીના સભ્ય છે, તેમને દૂર નથી કરાયા. જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે. સાથે જ પીટી જાડેજાએ જે પુરાવાની વાત કરી તે ખોટી હોવાનું જણાવ્યું. પીટી જાડેજાની વાયરલ ક્લિપ અંગે રાજકોટ કરણી સેના જિલ્લા પ્રમુખની પ્રતિક્રિયા. કહ્યું, સમિતિએ અગાઉ પદ્મિનીબાને સાઇડલાઇન કર્યા, હવે પીટી જાડેજાને સાઇડલાઇન કર્યા. સમિતિને વિનંતી છે કે કોઈને સાઇડલાઇન ન કરે. ક્ષત્રિય સમાજના આંદોલન અંગે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાનું નિવેદન. કહ્યું, આંદોલનની અસર ચૂંટણી પર ઓછી થશે. 5 આગેવાનો સમાજને 20 વર્ષ પાછો લઈ ગયા. આંદોલનનું પરિણામ ન હોવા પાછળ સંકલન સમિતિ છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા સાથે રૂપાલાની મુલાકાત. જયરાજસિંહના નિવાસસ્થાને પરસોત્તમ રૂપાલાએ કરી મુલાકાત. ગોંડલ ભાજપના અગ્રણીઓ પણ રહ્યા ઉપસ્થિત. આજે સવારે 6 કલાકે મંત્રોચ્ચાર સાથે ભગવાન બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા. ઢોલ નગારા તથા નાચગાન સાથે મંદિરના કપાટ ખોલાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા. અંદાજિત 20,000થી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. મંદિરના કપાટ ખોલતા તેમાં બદ્રીનાથ ભગવાનની મૂર્તિ ઘીથી તરબતર અને અખંડ જ્યોત પ્રજ્વલિત જોવા મળી. સાધુ સંતો અને મહંતોએ ભગવાન બદ્રીનાથના દર્શન કરી ધન્યતા અનુભવી. બદ્રી વિશાલલાલ કી જયના જયકારા સાથે ગુંજી ઉઠ્યું બદ્રીનાથ ધામ. દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સૈન્યના બેન્ડથી મધુર ધૂન વચ્ચે શ્રદ્ધાળુઓ માટે ખોલાયા મંદિરના કપાટ. યમુનોત્રી જતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ. ચારધામની યાત્રા કરનારા યાત્રિકો અટવાયા. યમુનોત્રીમાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા યાત્રિકોને હાલાકી. દર્શન માટે જતા યાત્રિકો પણ અટવાયા. ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા યમુનોત્રી. રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડમાં શ્રદ્ધાળુઓનો જમાવડો. પગ રાખવાની પણ જગ્યા ન મળતા શ્રદ્ધાળુઓ પરેશાન થયા. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ચારધામની યાત્રા શરૂ થતા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. યમુનોત્રી જતા રસ્તા પર 4 કિલોમીટર લાંબી ભક્તોની ભીડ જામી. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ટ્રેકિંગ કરતી 2 વિદેશી મહિલાઓ ફસાઈ. ભારતીય વાયુસેનાએ જિલ્લા વહીવટી તંત્રની મદદથી બંને મહિલાઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી. ભાવનગર જિલ્લામાં 80 રોલિંગ મિલો પૈકી 25 જેટલી રોલિંગ મિલો બંધ હાલતમાં. પરિણામે અનેક લોકોની રોજગારી છીનવાઈ શકે. મજૂરોને રોજગારી મળી રહે તે માટે રોલિંગ મિલ માલિકોનો પ્રયાસ. એકાંતરે રજા રાખીને કામદારોને રોજગારી આપવાનો નિર્ણય. અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની મનમાની સામે જિલ્લા શિક્ષણ અધિકારીની લાલ આંખ. સ્કૂલના ટ્રસ્ટીને નોટિસ ફટકારાઈ. ખુલાસા સાથે ડીઈઓ કચેરીએ હાજર થવા ફરમાન કરાયું. વડોદરામાં શિનોરની બીએલ શારદા વિનય મંદિરમાં કોપી કેસને લઈ પરિણામ જાહેર નહીં. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સામૂહિક ચોરી કેસ થયો હતો. 117 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન કરાયું. સીસીટીવી ફૂટેજના આધારે લેવાયો નિર્ણય. નીટ કાંડ મામલે પોલીસને મળી મોટી સફળતા. પોલીસે 2 મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાને રાઉન્ડ અપ કર્યાની માહિતી સામે આવી. સમગ્ર મામલે મોટા માથાઓની પણ સંડોવણી ખુલી શકે. પંચમહાલમાં નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે નવો વળાંક. જય જલારામ સ્કૂલે વાલીઓ પર ઢોળ્યો દોષનો ટોપલો. સ્કૂલના ચેરમેને કહ્યું, કેટલાક વાલીઓ મારા પર કરતા હતા દબાણ. તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીની સંડોવણી હોવાનો આરોપ. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના કાવતરા મામલે આરોપી મોહમ્મદ અલીના 12 દિવસના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા. આરોપીની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરાઈ હતી. બિહારથી ઝડપાયેલા આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મામલે ચોંકાવનારો ખુલાસો થયો. આરોપી શહેનાઝે જ પાકિસ્તાનના ડોગરનો સંપર્ક મૌલવી સોહેલને કરાવ્યો હતો. શહેનાઝે જ મૌલવીને મેળવી આપ્યો હતો ઇન્ટરનેશનલ નંબર. ઓનલાઈન ગેમના શોખીનો માટે ચેતવણીનો કિસ્સો. વડોદરામાં ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા 28 વર્ષીય યુવકે આપઘાત કર્યો. મજૂરી કરતો યુવક ડ્રેગન ટાઈગર નામની ગેમના રવાડે ચડી ગયો હતો.
પોલીસે યુવકના ફોનનું લોક ખોલવાની તજવીજ હાથ ધરી. સુરતમાં બોમ્બની ધમકીના કોલ અંગે ધરપકડ. ઉધના પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો. ઉધનામાં 3 સ્થળે બોમ્બ મૂક્યા હોવાની ધમકીનો કંટ્રોલ રૂમમાં કર્યો હતો ફોન. પોલીસે કોલ ટ્રેસ કરી ટીખડકોરને ઝડપી પાડ્યો. મોરબીમાં જ્વેલર્સના શોરૂમમાં કર્મચારીઓએ આચર્યું કૌભાંડ. 2 વર્ષ દરમિયાન 1.56 કરોડના દાગીનાની કરી ઉચાપત. શોરૂમના 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. મહેસાણામાં શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. રાધનપુર રોડ પર કૃષ્ણમ સ્કાયવોક કોમ્પ્લેક્સમાં યુવક ચલાવતો હતો ટ્યુશન. શિક્ષકના આપઘાત અંગેનું કારણ હજુ અકબંધ. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ફરિયાદ મામલે કાર્યવાહી. બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપાઈ. એચ ડિવિઝનના એસીપી કરશે બંને કેસની તપાસ. વધુ એક પીએસઆઈએ પીઆઈ કેડી જાડ સામે કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવી. મોરબીમાં વેપારીઓની સમસ્યા. બજારમાં 10 રૂપિયાની નોટની અછત છે અને ગ્રાહકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી. વેપારીઓએ 10 રૂપિયાની નોટો વધારવા જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત. કલેક્ટરના આદેશ બાદ મોરબીની એસબીઆઈમાં 50 લાખની નવી 10ની નોટો આવી. વાલીઓનો આરોપ છે કે 10ની નવી નોટો ભજન અને ડાયરામાં તેમજ પ્રસંગોમાં ઉડાડવા માટે તેમજ આંગડિયા પેઢીઓમાં સંગ્રહ થાય છે, જેના પગલે બજારમાં અછત સર્જાય છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી 2 દિવસ વારાણસીના પ્રવાસે. 14 મે વારાણસી લોકસભા બેઠક પરથી શક્તિ પ્રદર્શન સાથે ભરશે નામાંકન પત્ર. આ દરમિયાન ભાજપના અનેક નેતાઓ રહેશે હાજર. આવતીકાલથી પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર શરૂ કરશે. વારાણસીની પ્રજાને રીઝવવા પીએમ મોદી આવતીકાલે સાંજે રોડ શો યોજશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ રહેશે હાજર. વારાણસીમાં પીએમ મોદીના આગમન અને રોડ શોને લઈ તૈયારીઓ પૂરજોશમાં. આવતીકાલે બીએચયુથી શ્રી ગુરુ રવિદાસ રોડ સુધી યોજાશે પીએમ મોદીનો રોડ શો. પીએમના આગમનને લઈ ભાજપ કાર્યકર્તાઓ, સ્થાનિકો અને કાશી વિશ્વનાથના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહનો માહોલ.